નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 13 અને તેમાં કેટલાક એક્સ્ટ્રા ટોપિકની વાત કરીએ છીએ. આમ તો મોટા ભાગના પોઈન્ટ્સ આપણે લઈ લીધા છે, પણ નાના એવી એક બાબતો છે કે ક્યાંક ક્યાંક MCQ સોલ્વ કરવા માટે તમને રેફરન્સ તરીકે ઉપયોગમાં આવી શકે એવા કેટલાક પોઈન્ટ્સ, એવા કેટલાક ટોપિક આપણે જોઈએ છીએ. તો એમાં સૌથી પહેલો CAM પથ આપણે જોઈ ગયા. C3 પથ, C4 પથ અને તમે C2 પથ પ્રકાશ શ્વસન, અને આ CAM પથ ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ, ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ અથવા અંધકાર CO2 સ્થાપન, અંધકારમાં કાર્બન ડાયોક્સાઇડ સ્થાપનની પ્રક્રિયા. અરે ખરેખર શું છે આ? આમ તો ખરેખર એની અંદર એક પ્રકારનો C4 પથ જ જોવા મળે છે, પણ જે મરુ નિવાસી વનસ્પતિઓ છે, જ્યાં ખાસ કરીને પાણીનું પ્રમાણ ઓછું છે અને પ્રકાશની માત્રા વધુ છે, એવા વિસ્તારોની અંદર વનસ્પતિમાં આ ચોક્કસ પ્રકારના પથ છે એ વિકસિત થયા છે. અને ખાસ કરીને પાણીને બચાવવા માટે, ઉત્સેદનની ક્રિયાને ઘટાડવા માટે આ વનસ્પતિમાં વાયુરંધ્રો રાત્રિ દરમિયાન ખુલે છે અને દિવસે વાયુરંધ્ર બંધ હોય. હવે જો વાયુરંધ્ર ખુલે ત્યારે સામાન્ય રીતે વાયુની આપ-લે થાય, એટલે કાર્બન ડાયોક્સાઇડની એને જરૂરિયાતો દિવસ દરમિયાન હોય, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો પ્રકાશની હાજરીમાં થાય. તો CO2ની જરૂર દિવસે હોય, પ્રકાશ દરમિયાન, અને ત્યારે વાયુરંધ્ર બંધ હોય તો કાર્બન ડાયોક્સાઇડ મેળવવો કેવી રીતે? અને આ વનસ્પતિ વાયુરંધ્ર રાત્રિ દરમિયાન ખોલે છે. તો કાર્બન ડાયોક્સાઇડ આવે છે તો રાત્રિ દરમિયાન, તો કંઈક એવી વ્યવસ્થા કરે કે રાત્રિ દરમિયાન જ્યારે બારી દરવાજા ખોલે, એટલે કે વાયુરંધ્ર ખુલે, ત્યારે CO2ને એ ભેગો કરી લે. પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે સાચવવો કેમ? તો એની એને વ્યવસ્થા કરી છે. એ કાર્બન ડાયોક્સાઇડનો સંગ્રહ કરી લે અને આખી રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો ભેગો કરે, અને જેવું દિવસ ઉગે, સૂર્ય ઉગે એટલે થોડા જ સમય ધીમે 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 પ્રકાશ એમ વધતો જાય એમ વાયુરંધ્ર બંધ થઈ જાય, અને દિવસે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે. જે ભેગો કરેલો કાર્બન ડાયોક્સાઇડ જે રૂમમાં ભરીને રાખ્યો હતો ગોડાઉનમાંથી, એમાંથી ધીમે ધીમે કાઢી અને પ્રકાશ સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયા કેવી રીતે કરે છે? તો આ CAM પથ ધરાવતી વનસ્પતિ એ સામાન્ય રીતે રાત્રિ દરમિયાન તેના વાયુરંધ્ર ખુલ્લા હોય, દિવસે બંધ હોય, એટલે એને સ્કોટો એક્ટિવ સ્ટોમાટા કહેવામાં આવે. રાત્રિ દરમિયાન ખુલે છે. સ્કોટો મીન્સ નિશા, રાત્રિ. તો આના વિશે આપણે જોવું છે. તો સૌ પ્રથમ CAM પ્રક્રિયા ક્રેસ્યુલેસી કુળના સભ્યોમાં શોધવામાં આવી, એટલે જ એને ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ કહેવામાં આવે છે. આ ક્રેસ્યુલેસી કુળની વનસ્પતિની અંદર સૌ પ્રથમ જોવા મળ્યું, અને એ ક્રેસ્યુલેસી કુળની વનસ્પતિના ઉદાહરણ આપણે જોઈએ તો કેલેન્ચોય અથવા કેલેન્કોય, પાનફૂટી, સેડમ, ઓપુનિશિયા, એટલે આ ફાફડા થોરની વાત કરી, ક્રેસ્યુલા, રામબાણ, યુફોર્બિયા જાતિ, અનાનસ, વેલવિશિયા, આવી કેટલીક અનાવૃત બીજધારી વનસ્પતિ. આ વેલવિશિયા અને અનાવૃત, તો આવી વનસ્પતિની અંદર સામાન્ય રીતે CAM પથ જોવા મળે. પણ આ મોટા ભાગની એવી વનસ્પતિ છે કે જ્યાં પાણીની માત્રા ઓછી હોય, અને એવી જગ્યાએ થતી વનસ્પતિની અંદર આ વાત છે. કેવી રીતે થાય છે એની વાત કરીએ તો CAM વનસ્પતિમાં વાયુરંધ્ર નિશાચક્રિય છે, સ્કોટો એક્ટિવ છે, એટલે રાત્રિ દરમિયાન વાયુરંધ્ર ખુલે છે, એટલે રાત્રિ દરમિયાન ખુલ્લા, દિવસ દરમિયાન બંધ હોય, અને જેથી પ્રારંભિક CO2નું સ્થાપન રાત્રિ દરમિયાન થાય છે, એટલે અંધકાર CO2 સ્થાપન કીધું. પરંતુ પ્રકાશ પ્રક્રિયા અને અંતિમ CO2નું સ્થાપન દિવસ દરમિયાન થાય. વાત ધ્યાનથી સમજો. પ્રકાશ પ્રક્રિયા દિવસે થાય, અંતિમ CO2 એટલે C3 ચક્ર અહીંયા પણ દિવસે જ થાય છે. એ તો કારણ કે પ્રકાશ પ્રક્રિયાની નિપજનો ઉપયોગ કરીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું વાસ્તવિક સ્થાપન થાય. ખરેખર C3 ચક્રમાં તો ATP અને NADP H2 બે જોઈએ, તો એ તો પ્રકાશ પ્રક્રિયા દ્વારા સર્જાય, તો એ બન્યા પછી જ CO2નું સ્થાપન થાય. એટલે અંતિમ CO2નું સ્થાપન C3 ચક્ર દિવસ દરમિયાન થાય, પ્રારંભિક સ્થાપન રાત્રિ દરમિયાન થાય છે. અને સૌપ્રથમ સ્થાપન PEP કાર્બોક્સાઇલેજ ઉત્સેચક અને રૂબિસ્કો આ મધ્યપર્ણના કોષોમાં હાજર હોય છે. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, PEP અને રૂબિસ્કો બે મધ્યપર્ણના કોષોમાં હાજર છે CAM પ્રકારની વનસ્પતિમાં. ક્રેન્જ પેશી રચના અહીંયા જોવા મળતી નથી. ક્રેન્જ પેશી રચના ગેરહાજર છે. મધ્યપર્ણ પેશીના જ કોષો અને મધ્યપર્ણ પેશીના જ કોષોમાં PEP એટલે PEP કાર્બોક્સાઇલેજ, પેપકેજ અને રૂબિસ્કો આ બે ઉત્સેચકો હાજર છે. તો ક્રેન્જ રચના ગેરહાજર હોય છે, જેથી પ્રારંભિક અને અંતિમ બંને CO2નું સ્થાપન કયા કોષોમાં થાય? તો સ્પષ્ટ વાત છે, મધ્યપર્ણના કોષોમાં જ થાય. તો અંતિમ CO2 સ્થાપન એટલે કે કેલ્વિન ચક્ર દિવસ દરમિયાન થાય છે, કારણ કે ATP અને NADP H2 દિવસ દરમિયાન સંશ્લેષિત થાય છે.
અને આમ એક હેક્સોઝના સંશ્લેષણ માટે એટલે એક ગ્લુકોઝ અથવા હેક્સોઝ મોનોસેકેરાઇડના નિર્માણ માટે CM વનસ્પતિમાં કુલ 30 ATP અને 12 NADPH2 જરૂરી છે. કેવી રીતે એની આપણે વાત કરીએ. હવે જોજો ખરેખર આ CM વનસ્પતિમાં થાય છે શું? આ મધ્યપર્ણનો જ કોષ છે. આ મધ્યપર્ણના કોષની અંદર રાત્રિ દરમિયાન વાયુરંધ્ર ખુલે. તો રાત્રિ દરમિયાન વાયુરંધ્ર ખુલે એટલે તમે સમજી લો કે રાત્રે વાયુરંધ્ર ખુલ્લા છે અને એટલે રાત્રે વાયુની આપલે થાય અને પાણીની પણ આપલે થઈ શકે. અરે પાણી એટલે મીન્સ કે બાષ્પની, અને પાણી ગુમાવવાનું ઓછું થાય કારણ કે વાતાવરણમાં રાત્રિ દરમિયાન થોડું ભેજનું પ્રમાણ વધે અને એટલે બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટેની આ વ્યવસ્થા છે. તો કાર્બન ડાયોક્સાઇડ ત્યારે આવે છે ત્યારે ખરેખર આ મધ્યપર્ણના કોષોની અંદર જે સંગ્રહાયેલો સ્ટાર્ચ છે, આ સ્ટાર્ચ, એ સ્ટાર્ચ છે એનું વિઘટન થઈને એમાંથી PEP બને. આ PEP છે એ PEP સાથે કાર્બોક્સાઇલેઝ ઉત્સેચકની મદદથી આ કાર્બન ડાયોક્સાઇડ CO2 આની સાથે જોડાય છે. કોની સાથે? PEP સાથે. કોની મદદથી જોડાય છે? પેપકેજ ઉત્સેચકની મદદથી, ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સાઇલેઝ ઉત્સેચકની મદદથી. હવે આ PEP સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડાય, પેપકેજ ઉત્સેચક તમે જાણો છો, અહીંથી એક ઇનઓર્ગેનિક ફોસ્ફેટ છૂટો પડી જાય અને જે બને એ 4 કાર્બન વાળું સંયોજન બને ઓક્ઝેલો એસિટિક એસિડ. આ ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ મેલિક એસિડમાં કન્વર્ટ થઈ જાય એટલે અહીંયા બની જાય મેલિક એસિડ. અને મેલિક એસિડ સ્વરૂપે હવે આનો સંગ્રહ થાય છે. વસ્તુ ધ્યાનથી સમજો. મેલિક એસિડ સ્વરૂપે રાત્રિ દરમિયાન આ CM પ્રકારની વનસ્પતિમાં એના પર્ણની અંદર મેલિક એસિડની માત્રા ખૂબ વધે અને એટલે આ પર્ણની pH ઘટે છે, એસિડિક થાય કારણ કે મેલિક એસિડની માત્રા વધે. અને આ એસિડ કાર્બોનિક એસિડ છે, સ્વાદે ખાટા હોય. તમે આ પ્રકારની વનસ્પતિ છે એ વનસ્પતિના પર્ણ મોડી રાત્રે અથવા વહેલી સવારે ખાવ તો ખાટા લાગે. શું કરવાને? કારણ કે રાત્રિ દરમિયાન વાયુરંધ્ર ખુલ્યા ત્યારે આ કાર્બન ડાયોક્સાઇડ છે એ સંગ્રહ થયો, PEP સાથે જોડાય, ઓક્ઝેલો એસિટિક એસિડ, એમાંથી મેલિક એસિડ, અને મેલિક એસિડ સ્વરૂપે સંચય પામે, મેલિક એસિડ સ્વરૂપે સંગ્રહ થાય. ઘણી વખત એસ્પાર્ટિક એસિડ પણ હોઈ શકે અને એમાં સંચય પામે, સંગ્રહ પામે છે. અને એટલે મેલિક એસિડનો ભરાવો થાય અને એસિડ સ્વાદે ખાટા હોય એટલે પર્ણ ખાટા લાગે. એટલે રાત્રિ દરમિયાન મેલિક એસિડની માત્રા વધતી જાય આવું થાય. હવે આ જ કોષ છે, હું પાછો એ દિવસ દરમિયાન એની સ્થિતિ શું હોય જોજો. આ કોષ એનો જ છે, આ મધ્યપર્ણનો જ કોષ છે. આ રાત્રિ દરમિયાનની સ્થિતિ છે અને દિવસ દરમિયાન, દિવસે વાયુરંધ્ર બંધ છે પણ પ્રકાશ આપાત થાય છે. અને પ્રકાશ આપાત થવાને કારણે જે મેલિક એસિડ પડ્યું હતું, મેલિક એસિડનો જે ભરાવો થયો હતો, એ મેલિક એસિડ છે એ મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય. મેલિક એસિડનું ડીકાર્બોક્સિલેશન થાય છે, એમાંથી એક CO2 છૂટો પડે છે. એમાંથી એક CO2 છૂટો પડે છે અને મેલિક એસિડ 3 કાર્બનવાળા પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થઈ જાય, પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ. અને આ પાયરુવિક એસિડ છે એ પાયરુવિક એસિડ ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં ફેરવાય અને એમાંથી પાછું સ્ટાર્ચ બની જશે. એટલે આ પાછું સ્ટાર્ચ બની ગયું દિવસ દરમિયાન. આ કાર્બન ડાયોક્સાઇડનું શું થયું? તો કે ભાઈ એ કાર્બન ડાયોક્સાઇડ છે, એ કાર્બન ડાયોક્સાઇડ હવે અહીંયા જે કેલ્વિન ચક્ર ચાલતું હતું એ કેલ્વિન ચક્રમાં ભાગ લઈએ. C3 પથ, આ C3 પથમાં એન્ટર થાય. કોણ? કાર્બન ડાયોક્સાઇડ. અને એમાંથી છેલ્લે શું બનશે? ગ્લુકોઝ. સમજાય છે આ વસ્તુ? તો વાસ્તવિક રીતે અહીંયા આ મેલિક એસિડ, આ બે કોષ એક જ છે, મધ્યપર્ણના જ કોષો છે. રાત્રિ દરમિયાન એમાં સ્ટાર્ચમાંથી PEPમાંથી ઓક્ઝેલો એસિટિક એસિડ, એની આરે કાર્બન ઉમેરાય છે એટલે એનું કાર્બોક્સિલેશન થયું પેપકેજની મદદથી, ઓક્ઝેલો એસિટિક એસિડ અને મેલિક એસિડ બન્યું. મેલિક એસિડનો ભરાવો થાય, મેલિક એસિડનો ભરાવો. આખી રાત્રિ દરમિયાન મેલિક એસિડનો જથ્થો વધે એટલે સવારે આ વનસ્પતિનું પર્ણ ખાવ ને એકદમ ખાટું લાગે. પણ જેમ જેમ સૂર્ય ઉગતો જાય, પ્રકાશ આવતો જાય, પ્રકાશ પ્રક્રિયા થાય, એમ આ મેલિક એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન થાય, CO2 છૂટો પડે, એ પાયરુવિક એસિડમાં ફેરવાય છે. આ પાયરુવિક એસિડમાંથી પાછો PEP બને અને PEP બને ત્યારે પાછો ATP વપરાય અને ATPમાંથી AMP બને. સમજાણું? અને આમાંથી પાછું સ્ટાર્ચ તરફ જાય પ્રક્રિયા.
અને આ છૂટો પડેલો CO2 છે કેલ્વિન ચક્રમાં જાય અને અહીંયા રૂબિસ્કો ઉત્સેચક RuBPમાં સ્થાપન કરે CO2 નું એટલે કાર્બોક્સિલેશન કરે અને 3 કાર્બનવાળા 2 સંયોજન PGA બને અને આમ કરતાં કરતાં ચક્ર દ્વારા ગ્લુકોઝનું નિર્માણ થાય. એટલે દિવસ દરમિયાન આ પ્રક્રિયા થાય, રાત્રિ દરમિયાન આ પ્રક્રિયા થાય. તો હવે અહીંયા પણ તમે સમજી લો કે એક ગ્લુકોઝના નિર્માણ માટે આ કેલ્વિન ચક્રની અંદર જે ATP વપરાય છે 18 ATP અને 12 આપણે આ ગણીએ એટલે 30 ATP, અથવા તો જો આને 6 ગણો તો 24, પણ અહીંયા 30 ગણ્યા ને એ આ ગણ્યા. હવે દિવસ દરમિયાન આ વનસ્પતિનું પર્ણખંડ તો મેલિક એસિડ તમે જેમ 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 સવાર પડતી જાય અને બપોર પછી આ વનસ્પતિનું પર્ણ ખાવ એટલે સાવ મોરું લાગે, કારણ કે એમાં મેલિક એસિડ ન હોય અને પાછું સ્ટાર્ચ થઈ ગયું હોય અને એટલે આ પર્ણ સ્વાદમાં સાવ મોરું લાગે અને મોડી રાત્રે ખાવ તો એકદમ ખાટું લાગે. એનું કારણ આ CM પરિપથ છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ખાસ કરીને મરુ નિવાસી અથવા તો જે ખાસ કરીને જ્યાં પાણીનું પ્રમાણ ઓછું છે અને બાષ્પોત્સર્જનના દરને ઘટાડવા માટે જ્યારે વનસ્પતિ અનુકૂલન સાધેલું ત્યારે આ પ્રકારના પરિપથ જોવા મળે છે. આમ જો તો એક પ્રકારનો C4 પથ જ છે, પણ અહીંયા પુલકંચુક કોષો અને મધ્યપર્ણ કોષો એમ જુદા જુદા નથી. આ મધ્યપર્ણ કોષમાં જ બધી પ્રક્રિયા થાય છે, પણ મેલિક એસિડ સ્વરૂપે સંગ્રહ થાય અને પછી મેલિક એસિડનું પાછું વિઘટન થાય, એટલે કે ડીકાર્બોક્સિલેશન થાય વિઘટન શબ્દ વાપરવા કરતાં, અને પાયરુવિક એસિડ બનીને પાછું સ્ટાર્ચ બની જાય. આ પ્રક્રિયા CM પથમાં જોવા મળે. એટલે CM પથ ખાસ કરીને પાણીના રક્ષણમાં મદદરૂપ છે. ત્યાર પછી આપણે એક આવો જ અગત્યનો પોઈન્ટ જોઈએ, કમ્પેન્સેશન પોઈન્ટ. એટલે CO2 કમ્પેન્સેશન પોઈન્ટ એટલે કે CO2 પૂરક આંક. CO2 પૂરક આંક. હવે આ પૂરક આંક કોને કહેવાય, શું છે ખરેખર? અને જો C4 વનસ્પતિ માટેનો પૂરક આંક 0 થી 10 ppm, C3 માટે 25 થી 100 ppm અને CM માટે 0 થી 5 ppm. પણ શું પૂરક આંક? પૂરક આંક એટલે કાર્બન ડાયોક્સાઇડની CO2 ની એ સાંદ્રતા અથવા તો એવી સાંદ્રતા કે જે સાંદ્રતાએ વનસ્પતિનો પ્રકાશ સંશ્લેષણ દર અને જોજો કુલ શ્વસન દર સમાન થાય. એટલે કાર્બન ડાયોક્સાઇડની એવી સાંદ્રતા કે જે સાંદ્રતાએ વનસ્પતિનો પ્રકાશ સંશ્લેષણનો દર અને કુલ શ્વસન દર છે એ સમાન થાય. એટલે કે માનો કે 1 મિનિટમાં વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા 5 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય છે અને 5 ઓક્સિજન મુક્ત થાય છે પ્રકાશ સંશ્લેષણને અંતે 1 મિનિટમાં. તો એના શ્વસનની પ્રક્રિયા દરમિયાન આ પ્રકાશ સંશ્લેષણની વાત, તો શ્વસન દરમિયાન પણ 1 મિનિટની અંદર 5 O2 વપરાય છે અને 5 CO2 મુક્ત થાય છે. એટલે ઇન શોર્ટ એવું થઈ ગયું ને કે વનસ્પતિમાં જેટલા CO2 મુક્ત થાય છે એટલા જ CO2 વપરાય છે. 5 CO2 મુક્ત થયા શ્વસન દરમિયાન, તો પાછા પ્રકાશ સંશ્લેષણમાં 5 કાર્બન ડાયોક્સાઇડ વપરાણા. એટલે વાસ્તવિક પ્રકાશ સંશ્લેષણ શું થયું? વાસ્તવિક કાર્બન સ્થાપન કેટલું થયું? કશું જ નહીં, 0. કારણ કે પ્રકાશ સંશ્લેષણમાં જેટલા CO2 નું સ્થાપન કર્યું એટલું બીજી બાજુ શ્વસન દરમિયાન વનસ્પતિ ખુદ પોતે શ્વસન કરે છે, તો એ દરમિયાન CO2 મુક્ત થયું. તો આવી સ્થિતિને પૂરકાંક કહેવાય. કાર્બન ડાયોક્સાઇડની એવી સાંદ્રતા કે જ્યારે પ્રકાશ સંશ્લેષણનો દર અને કુલ શ્વસન દર સમાન થઈ. એક વસ્તુ હું તમને સ્પષ્ટ કહી દઉં કે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનનું સ્થાપન થાય, કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને ઓક્સિજન મુક્ત થાય. વનસ્પતિમાં એ શ્વસનની પ્રક્રિયા થાય અને વનસ્પતિ પણ શ્વસન દરમિયાન ઓક્સિજનને મેળવે, ઓક્સિજન વાપરે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. પણ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ ઊંચો હોય છે. એટલે કે એ શ્વસનની પ્રક્રિયા કરતાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ખૂબ વધુ થાય છે. માનો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન 1 મિનિટમાં 10 કાર્બન ડાયોક્સાઇડના અણુનું સ્થાપન થાય છે, તો વનસ્પતિ 1 મિનિટમાં શ્વસન દરમિયાન 3 ઓક્સિજનના અણુ વાપરે અને 3 CO2 મુક્ત કરે છે. એટલે 1 મિનિટમાં ખરેખર 7 કાર્બનનું સ્થાપન થયું એવું કહેવાય ને. 3 તો વનસ્પતિએ પાછા મુક્ત કર્યા. એટલે આપણે જનરલી એવું કહેતા હોય કે વનસ્પતિ છે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન મુક્ત કરે. એ સાચું છે માત્ર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં. પણ જો તમને MCQમાં એમ પૂછ્યું, તમને કોઈ એવો પ્રશ્ન પૂછ્યો કે વનસ્પતિ શ્વસન દરમિયાન કયો વાયુ ગ્રહણ કરે છે, તો વનસ્પતિ પણ શ્વસન દરમિયાન ઓક્સિજન જ ગ્રહણ કરે અને CO2 જ મુક્ત કરે. હાઈ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને ઓક્સિજન મુક્ત કરે. પણ વનસ્પતિમાં આપણે બેનું સરવૈયું કાઢીએ તો એનો પ્રકાશ સંશ્લેષણ દર ઊંચો હોય છે, મહત્તમ હોય છે શ્વસન દર કરતાં.
એટલે બે કરીને આપણે કાઢીએ, આમ સામાન્ય વાયુની આપલેનું સરવૈયું વિચારીએ તો એ સામાન્ય રીતે CO2 લે અને O2 મુક્ત કરે. પણ પર્ટિક્યુલર પૂછે શ્વસન દરમિયાન, તો કે શ્વસન દરમિયાન તો એ ઓક્સિજન જ વાપરે અને કાર્બન ડાયોક્સાઇડ જ મુક્ત કરે. તો પૂરકાંક શું છે યાર, એને સમજવું છે આપણે. હવે તમે સમજી લો, આપણે C3 અને C4 બે વનસ્પતિ માટે વિચારવાનું થાય. હવે હું અત્યારે આપણે માનો કે C3 વનસ્પતિ માટે વિચારીએ, તો C3 વનસ્પતિમાં અહીંયા પ્રકાશ સંશ્લેષણ લઈએ આપણે, પ્રકાશ સંશ્લેષણ, અને અહીંયા આપણે વિચારીએ શ્વસન. પણ આ કુલ શ્વસન છે, અહીંયા આપણે લઈએ છીએ કુલ શ્વસન, અને કુલ શ્વસન એટલે અહીંયા બે આવી જશે, એક C3 વનસ્પતિમાં શ્વસન પ્લસ પ્રકાશ શ્વસન. હવે જો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન આપણે એવું માનીએ અત્યારે કે માનો કે વનસ્પતિ છે ને યોગ્ય વાતાવરણ છે, પૂરતો પ્રકાશ છે, તીવ્ર પ્રકાશ છે અને પૂરતો કાર્બન ડાયોક્સાઇડ છે, તો 1 મિનિટની અંદર 10 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે છે અને 1 મિનિટમાં 10 ઓક્સિજનના અણુ મુક્ત કરે છે. બરોબર છે, આ પ્રકાશ સંશ્લેષણનો દર છે. અને ત્યારે એમાં શ્વસનની પ્રક્રિયા દરમિયાન શ્વસન કેટલું થાય છે, તો કે 1 મિનિટમાં એ 3 ઓક્સિજન વાપરે છે અને 1 મિનિટમાં 3 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. પણ પ્રકાશ શ્વસન થતું જ નથી, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૂરતા પ્રમાણમાં છે, રૂબિસ્કો કાર્બોક્સાઇલેઝ તરીકે વર્તે છે અને અત્યારે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વાતાવરણમાં ઊંચી છે. હવે જો જુઓ તમે, ક્રમશઃ કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટે છે. હવે માનો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઘટે અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પ્રકાશ પૂરતો છે, પણ કાર્બન ડાયોક્સાઇડ ઓછા મળે છે. મિનિટમાં 8 કાર્બન ડાયોક્સાઇડ મળે ને 8 જ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય એટલે CO2 ની સાંદ્રતા ઘટી, તો 8 O2 મુક્ત થશે. હા, શ્વસનની પ્રક્રિયા એમનામ જ છે, 3 O2 3 CO2. એટલે અહીંયા જો, અહીંયા વનસ્પતિ કુલ 1 મિનિટમાં 10 CO2 સ્થાપન કરતી હતી અને અહીંયા 3 મુક્ત કરતી હતી. એટલે વાસ્તવિક કેટલું સ્થાપન થયું? વાસ્તવિક 7 કાર્બનનું સ્થાપન થયું ને આમાં. અહીંયા કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઘટી. હવે પ્રકાશ સંશ્લેષણમાં પ્રકાશ પૂરતો છે, બાકીના પરિબળો પૂરતા છે, પણ CO2 પરિબળ છે એ નિમ્ન છે, ઘટે છે. એટલે 8 જ 1 મિનિટમાં CO2 નું સ્થાપન થાય છે. તો હવે વાસ્તવિક કેટલા કાર્બનનું સ્થાપન થયું? 8 CO2 સ્થાપિત થાય ને 3 પાછી એની વનસ્પતિ મુક્ત કરે છે. એટલે એ વનસ્પતિએ ખરેખર કેટલા CO2 સ્થાપિત કર્યા? 5. હવે જોજો, હજુ CO2 ની સાંદ્રતા ઘટે અને CO2 ની સાંદ્રતા ઘટી અને વાતાવરણમાંથી 6 CO2 મળે છે, તો 6 ઓક્સિજન મુક્ત કરશે. તો એવા સમયે શ્વસનની ક્રિયા તો થાય જ છે, પણ હવે પ્રકાશ શ્વસન સ્ટાર્ટ થયું, કારણ કે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઘટે છે અને તીવ્ર પ્રકાશ છે, અને એટલે પ્રકાશ શ્વસન શરૂ થયું. 1 મિનિટની અંદર અહીંયા 1 ઓક્સિજન વાપરી અને 1 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કર્યું. અને જોજો હવે કાર્બન ડાયોક્સાઇડની હજી સાંદ્રતા ઘટે છે અને હજી સાંદ્રતા ઘટી એટલે અહીંયા 5 CO2 નું સ્થાપન થાય છે અને 5 ઓક્સિજન મુક્ત થયા. શ્વસનનો દર તો એમનામ જ છે, 3 O2 3 CO2, પણ પ્રકાશ શ્વસનના દરમાં વધારો થયો, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ઘટે છે અને પ્રકાશ તીવ્ર છે, નહીંતર હરિતકણનું વિઘટન થાય. એટલે અહીંયા 2 ઓક્સિજન અને 2 CO2. હવે તમે મને કહો, અહીંયા 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થતું હતું, 3 કાર્બન ડાયોક્સાઇડ પાછા મુક્ત થઈ ગયા શ્વસન દરમિયાન, અને 1 અહીંયા પાછો વધારાનો પ્રકાશ શ્વસનમાં છે. એટલે ખરેખર 4 તો પાછા વાપરી નાખ્યા. અહીંયા 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કર્યું, 4 મુક્ત કરી દીધા. વાસ્તવિક કેટલા કાર્બનનું સ્થાપન થયું? 2. પણ અહીંયા જુઓ, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા એટલી નીચી આવી કે હવે 5 જ CO2 નું સ્થાપન થાય અને 5 ઓક્સિજન મુક્ત થાય. તો અહીંયા એની જગ્યાએ 3 CO2 અહીંયા મુક્ત થયા શ્વસનમાં અને 2 પ્રકાશ શ્વસનમાં, પાછા 5 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થઈ ગયા. 5 CO2 નું સ્થાપન કર્યું અને 5 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કર્યા. 3 CO2 આ 2 આ CO2, એટલે 5 થયા કુલ. તો કાર્બનનું સ્થાપન કેટલું થયું? કશું જ નહીં, 0 કાર્બન થઈ ગયા, 0. તો આને કહેવાય કાર્બન ડાયોક્સાઇડની આ સાંદ્રતા એ C3 વનસ્પતિ માટેનો પૂરક આંક કહેવાય. પણ C4 વનસ્પતિની વાત કરીએ તો હવે C4 માટે જોજો, અહીંયા પ્રકાશ સંશ્લેષણ અને અહીંયા કુલ શ્વસન. પણ કુલ શ્વસનની અંદર
શ્વસન પ્લસ પ્રકાશ શ્વસન. હવે અહીંયા પણ આવું જ થયું. માનો કે સેમ વસ્તુ છે. પ્રકાશ સંશ્લેષણમાં પૂરતો CO2 છે, 1 મિનિટમાં 10 CO2 નું સ્થાપન થાય છે અને 10 ઓક્સિજન મુક્ત થાય છે. પણ શ્વસન દરમિયાન એ પણ સામાન્ય રીતે કરે છે. 3 ઓક્સિજન છે એ વાપરે છે, 3 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. પ્રકાશ શ્વસન 0 થશે જ નહીં. અહીંયા 7 કાર્બનનું સ્થાપન થયું, એનાથી કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઘટે છે. 8 CO2, 8 O2. અહીંયા આનું આ જ રહેશે, 3 O2, 3 CO2. શ્વસનના દરમાં કોઈ જાજો ફેર નથી પડતો, 0. એટલે કેટલા કાર્બન સ્થાપન થયું? 5 કાર્બન. કારણ કે 8 CO2 સ્થાપિત થયા, એમાં 3 એને મુક્ત કર્યા શ્વસન દરમિયાન. એટલે વાસ્તવિક સ્થાપન તો 5 કાર્બનનું થયું. 6 કાર્બન ડાયોક્સાઇડ, 6 CO2, 3 O2, 3 CO2. પ્રકાશ શ્વસન C4 છે. C4 પ્રકાશ શ્વસન થતું જ નથી. પ્રકાશ શ્વસન થતું જ નથી, અને થાય તો બહુ ઓછું થાય છે. એટલે અહીંયા વાસ્તવિક સ્થાપન કેટલા કાર્બન થયા તમે જુઓ? 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયું ને 6 CO2 મુક્ત થયા. 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયું ને 3 CO2 મુક્ત થયા. 3નું સ્થાપન. જો ઉત્પાદકતા ઊંચી. અહીંયા 6 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થતું હતું, અહીંયા પ્રકાશ શ્વસન ચાલુ થઈ ગયું, 2 કાર્બનનું સ્થાપન થયું વાસ્તવિક, અહીંયા 3નું છે. જોયું? આમ C4 ની એટલે ઉત્પાદકતા ઊંચી મળે. 5 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય, 5 ઓક્સિજન મુક્ત થાય, ત્યારે શ્વસન દરમિયાન 3 O2 વપરાય છે, 3 CO2 મુક્ત થાય. પ્રકાશ શ્વસન હા, એ તો આમ જ રહેશે. પ્રકાશ શ્વસન 0. વાસ્તવિક કાર્બન 2. જોજો, અહીંયા વાસ્તવિક કાર્બનનું સ્થાપન જ નહોતું થતું, ત્યારે અહીંયા 2 કાર્બનનું સ્થાપન થાય છે. ઉત્પાદકતા ઊંચી છે. અને બીજું, કાર્બન ડાયોક્સાઇડની આ બે જગ્યાએ સરખી સાંદ્રતા છે. તો C3 વનસ્પતિની અંદર કાર્બન ડાયોક્સાઇડની આ સાંદ્રતાએ, માનો કે કાર્બન ડાયોક્સાઇડની અહીંયા તમે એક સમજી લો કે અહીંયા અત્યારે 20 ppm સાંદ્રતા છે. 20 નહીં, આપણે 25 રાખીએ. 25 ppm સાંદ્રતા છે. તો 25 ppm સાંદ્રતાએ C3 વનસ્પતિમાં પૂરકાંક આવી ગયો, કારણ કે જેટલું પ્રકાશ સંશ્લેષણ થાય એટલું કુલ શ્વસન થાય છે. એટલે વાસ્તવિક પ્રકાશ સંશ્લેષણની નીપજ મળતી જ નથી. પણ અહીંયા કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા 25 ppm જ છે, પણ છતાં હજી કાર્બનનું સ્થાપન થાય છે. સમજાય છે વસ્તુ? છતાંય કાર્બનનું સ્થાપન થાય છે. ક્યારે? કે ભાઈ હજી ppm ઘટે છે. માનો કે 10 ppm થઈ ગયું સાંદ્રતા, અને અહીંયા માનો કે 3 કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય છે અને 3 ઓક્સિજન મુક્ત થાય, તો ત્યારે હવે શ્વસન છે એ શ્વસન 3 O2 અને 3 CO2. હવે વાસ્તવિક સ્થાપન 0 છે. તો કાર્બન ડાયોક્સાઇડની ખૂબ ઓછી સાંદ્રતાએ પૂરકાંક મળે છે C4 વનસ્પતિમાં, એટલે એની ઉત્પાદકતા ઊંચી છે. એટલે જો C4 વનસ્પતિ માટે કાર્બન ડાયોક્સાઇડની કઈ સાંદ્રતાએ પૂરકાંક જોવા મળે? 0 થી 10 ppm. 0 થી 10 ppm ની સાંદ્રતાએ પૂરકાંક મળે. પણ C3 નો પૂરકાંક ઊંચો મળે. જુઓ, 25 થી 100 ppm જેટલી સાંદ્રતાએ પણ પૂરકાંક જોવા મળે. એટલે કે વાસ્તવિક પ્રકાશ સંશ્લેષણનો દર 0 હોય. એટલે C3 વનસ્પતિ માટે આ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા છે 25 થી 100 ppm મળશે. અને CM માં તો સૌથી ઓછી મળે છે, કારણ કે એનો શ્વસન દર જ ધીમો છે, 0 થી 5 ppm. ખ્યાલ આવ્યો? તો આ છે પૂરક આંક, અથવા તો એને કમ્પેન્સેશન પોઈન્ટ કહેવામાં આવે છે. ક્લિયર? આમ જનરલી ક્યાંય સીધું તમારા સિલેબસમાં નથી આપેલો, પણ તમે MCQ સોલ્વ કરશો તો એમાં રેફરન્સ માટે ખૂબ અગત્યનું છે ટોપિક. અને ત્યાર પછી કેટલાક પ્રકાશ સંશ્લેષણ માટેના અવરોધકો. આપણે હવે જે વાત કરીએ છીએ પ્રકાશ સંશ્લેષણ માટેના અવરોધકો. તો આવા અવરોધકો ક્યાં ક્યાં છે અને કેવી રીતે અવરોધે છે, કયા ભાગથી અવરોધે? જો DCMU, ડાયયુરોન અથવા ડાયક્લોરોફિનાઇલ ડાયમિથાઇલ યુરિયા, આ ઉપરાંત PAN, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ, આ સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં PS2 ને અવરોધતા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અવરોધાય. ખાસ કરીને P680 અને પ્લાસ્ટોક્વિનોન વચ્ચે ઇલેક્ટ્રોનના પ્રવાહને અટકાવી દે છે. આપણે અહીંયા જોઈએ ને, દાખલા તરીકે આ પ્રક્રિયા આ છે, આ PS2 છે, અને PS2ના પ્રક્રિયા કેન્દ્રમાંથી ક્લોરોફિલ મુક્ત થઈ અને અહીંથી આ પ્લાસ્ટોક્વિનોનમાં જ્યારે જાય છે તો ત્યારે અહીંથી ઇલેક્ટ્રોનને અટકાવી દે છે, ઇલેક્ટ્રોનના પ્રવાહને અવરોધી દે છે. કોણ? આ ડાયક્લોરોફિનાઇલ ડાયમિથાઇલ યુરિયા અથવા તો પેરોએસિટાઇલ નાઇટ્રેટ. અને જેથી ઇલેક્ટ્રોનનું આગળ વહન જ ન થાય, એટલે પ્રકાશ પ્રક્રિયાનો જ તબક્કો આગળ નથી વધતો, માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આનાથી અવરોધાય. એવી જ રીતે ડાયક્વોટ અથવા પેરાક્વોટ,
અથવા વાયોલોજાન ડાય આ P700 અને ફેરેડોક્સિન વચ્ચે ઇલેક્ટ્રોનના પ્રવાહને અટકાવી દે, એટલે આ PS1 ની પ્રક્રિયાને અવરોધે છે અને માટે આગળ ન વધે પ્રક્રિયા. એટલે ચક્રીય કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન બે અટકી જાય, અને આમાં અચક્રીય અહીંથી અટકે અને બે જગ્યાએથી અટકી શકે, અને એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અવરોધાય. અને આવા ઘટકોનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? સામાન્ય રીતે આ બધા જ રસાયણો તૃણનાશક અથવા નિંદામણ નાશકમાં તરીકે ઉપયોગ કરવામાં આવે. નિંદામણ નાશક તરીકે છંટકાવ કરવામાં આવે છે એને સૂકવી નાખવા માટે. પ્રકાશ સંશ્લેષણ જે વનસ્પતિ નથી કરી શકતી, એટલે ખોરાકની ઘટ પડે અને થોડાક દિવસોમાં સુકાઈ જાય. અને તે સામાન્ય રીતે આવા ઘટકો કઈ પ્રક્રિયાને રોકે છે? ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, વીજાણુ પરિવહન શૃંખલાને અવરોધે છે, અને વીજાણુ એટલે ઇલેક્ટ્રોનના પરિવહનની ક્રિયાને અવરોધે છે, અને એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાય છે. એ ઘટકો છે ડાયક્લોરોફિનાઇલ ડાયમિથાઇલ યુરિયા અથવા પેરોએસિટાઇલ નાઇટ્રેટ, એ PS2 થી ઇલેક્ટ્રોનના પરિવહનને અવરોધે છે, અને આ ડાયકોટ અથવા પેરાકોટ જેવા ઘટકો છે એ PS1 માંથી ફેરેડોક્સિન વચ્ચે ઇલેક્ટ્રોનના પ્રવાહને અવરોધે છે. આ સિવાય એક વાત કરીએ રેડ ડ્રોપ ઇફેક્ટ અથવા તો ઇમર્શન વૃદ્ધિ અસર. આ બેની વાત કરવી છે, રેડ ડ્રોપ અસર અને ઇમર્શન વૃદ્ધિ અસર. હવે રેડ ડ્રોપ ઇફેક્ટ શું છે? તો ઇમર્શન અને આર્નોલ્ડ નામના વૈજ્ઞાનિકે ક્લોરેલા લીલ ઉપર અભ્યાસ કર્યો, અને એણે બે પ્રકાશ તંત્ર અથવા તો બે રંજક દ્રવ્યનો સિદ્ધાંત આપ્યો કે ભાઈ આની અંદર બે પ્રકાશ તંત્ર છે એ સંકળાયેલા છે, બે રંજક દ્રવ્ય તંત્ર છે એમાં ભાગ લે છે. હવે બે રંજક દ્રવ્ય તંત્રની માહિતી છે એ આના દ્વારા વધુ સારી રીતે ક્લિયર થઈ. એણે જ્યારે ફક્ત એક વર્ણીય લાલ પ્રકાશ આપાત કર્યો, જ્યારે આ પ્રકાશ ક્લોરેલા લીલ ઉપર માત્ર 680 નેનોમીટરની તરંગ લંબાઈથી લાંબો પ્રકાશ આપ્યો, તો ક્વોન્ટમ ઉત્પાદનમાં એકાએક ઘટાડો જોવા મળ્યો. તો સૌથી પહેલી વાત આપણે આમાં વચ્ચે આ કરી લઈએ, ક્વોન્ટમ ઉત્પાદન એટલે શું? ક્વોન્ટમ નિપજ કોને કહેવાય? ક્વોન્ટમ નિપજ કે સામાન્ય રીતે એક ઓક્સિજન અણુના નિર્માણ માટે કેટલા ફોટોન કણ વપરાય છે? એક ઓક્સિજનના નિર્માણ માટે સામાન્ય રીતે 8 ફોટોન વપરાય છે, પ્રકાશના ફોટોન કણ. 8 ફોટોન કણ દ્વારા એક ઓક્સિજનનું નિર્માણ થાય છે. તો આને ક્વોન્ટમ નિપજ કહેવામાં આવે છે. સમજે? તો એટલે તમે સમજી લ્યો કે એક ફોટોન દ્વારા 1/8 જેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય ને, તો આ એક ફોટોનથી 1/8 ઓક્સિજનનો અણુ ઉત્પન્ન થાય છે, જેને ક્વોન્ટમ નિપજ કહેવાય. એટલે ક્વોન્ટમ નિપજ એટલે શું? તો એક ફોટોનથી ઉત્પન્ન થતા ઓક્સિજનની માત્રાને ક્વોન્ટમ નિપજ કહેવાય. એક ફોટોન કણથી ઉત્પન્ન થતી ઓક્સિજનની માત્રા. તો એક ઓક્સિજન અણુના નિર્માણ માટે 8 ફોટોનની જરૂર છે, તો એક ફોટોન દ્વારા કેટલો ઓક્સિજન ઉત્પન્ન થાય? 1/8 0.125 આવું થાય ને, આટલો ઓક્સિજન ઉત્પન્ન થાય. આ ક્વોન્ટમ નિપજ છે. તો આ આર્નોલ્ડ અને ઇમર્સને જ્યારે એક વર્ણીય પ્રકાશ માત્ર ને માત્ર 680 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કર્યો, ત્યારે ક્વોન્ટમ ઉત્પાદન, ક્વોન્ટમ નિપજમાં એકાએક ઘટાડો થયો. એટલે ઓક્સિજનનું જે નિર્માણ થતું હતું એ ઘટ્યું. એનો મતલબ એવો થયો કે ઓક્સિજનનું નિર્માણ પ્રકાશ પ્રક્રિયા દ્વારા થાય, પ્રકાશ પ્રક્રિયાના દરમાં ઘટાડો થયો. પ્રકાશ પ્રક્રિયા ઘટી. માત્ર ને માત્ર 680 નેનોમીટર ધરાવતા પ્રકાશને આપાત કર્યો, ત્યારે પ્રકાશ સંશ્લેષણની અંદર પ્રકાશ પ્રક્રિયાના દરમાં ઘટાડો જોવા મળ્યો, જેને રેડ ડ્રોપ ઇફેક્ટ કીધી એને. એટલે કે એને એવું કીધું કે માત્ર 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો લાલ પ્રકાશ આપાત કરીએ છીએ ત્યારે, અને માત્ર 700 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતો લાલ પ્રકાશ આપાત કરીએ ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. અને પ્રકાશ સંશ્લેષણના દરમાં જે ઘટાડો થયો એટલે એને રેડ ડ્રોપ, રેડ એટલે લાલ પ્રકાશ આપાત કર્યો, અને ડ્રોપ એટલે પ્રકાશ પ્રક્રિયા અને પ્રકાશ સંશ્લેષણના દરમાં ઘટાડો થયો, એટલે આને ડ્રોપ કીધું. એટલે આ ઇમર્સન અને આર્નોલ્ડે આ પ્રયોગને આધારે રેડ ડ્રોપ ઇફેક્ટ આપી કે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અથવા તો જ્યારે વનસ્પતિ ઉપર માત્ર 680 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો લાલ પ્રકાશ અથવા તો માત્ર 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો લાલ પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય છે. અને એને જોવા મળ્યું તરત જ પ્રકાશ પ્રક્રિયામાં ક્વોન્ટમ ઉત્પાદન છે એમાં એકાએક ઘટાડો થતો ગયો, અને એટલે એને રેડ ડ્રોપ ઇફેક્ટ કીધું. કે બીજા એક પ્રયોગની અંદર એવું કર્યું કે 680 નેનોમીટર કરતાં ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો, એના કરતાં ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કર્યો, અને ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર નોંધ્યો, અને ત્યારે એણે ક્વોન્ટમ ઉત્પાદન જોયું. અને
પછી થોડા સમય માટે એવું આપ્યું કે 680 નેનોમીટર કરતાં વધુ તરંગ લંબાઈવાળો પ્રકાશ આપાત કર્યો, ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર જોયો. તો સામાન્ય રીતે 680 કે તેથી વધુ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ આપાત કરવાથી પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે, પણ એની કુલ ઉત્પાદકતા હવે જોજો, આ બે અલગ અલગ ત્યારે અને જ્યારે 680 નેનોમીટરથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ અને 680 નેનોમીટરથી વધુ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ, આ બે સાથે આપાત કરવામાં આવ્યું, બે પ્રકાશ સાથે આપવામાં આવ્યા, ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ ઊંચો મળ્યો. કેટલો ઊંચો મળ્યો? તો કે આ બેથી કુલ જે મળતો હતો ને એનાથી પણ વધારે હતો. એટલે 680 નેનોમીટર કરતાં ઓછો પ્રકાશ આપે તો પ્રકાશ સંશ્લેષણનો દર, 680 નેનોમીટર કરતાં વધારે પ્રકાશ આપ્યો ત્યારે જે પ્રકાશ સંશ્લેષણનો દર હતો એના કરતાં બેને જ્યારે એક સાથે આપાત કરવામાં આવ્યો, 680થી ઓછો અને વધુ, એ બે પ્રકાશ એક સાથે આપાત કરવામાં આવે છે ત્યારે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ વધારે મળે છે. અને આ બેનો વ્યક્તિગત જે દર મળતો હતો એના કુલ દરથી પણ વધારે પ્રાપ્ત થાય છે. અને આ ઇફેક્ટને ઇમર્શન વૃદ્ધિ અસર કહેવામાં આવે છે, ઇમર્શન એન્હાન્સમેન્ટ ઇફેક્ટ કહેવામાં આવે છે. એટલે કે એનું કહેવાનું એવું હતું કે જ્યારે વનસ્પતિ ઉપર બે પ્રકારના પ્રકાશ આપાત એક સાથે થાય તો પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ વધારે મળે. માત્ર લાલ પ્રકાશ આપાત કરો તો એ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટી જાય છે. માત્ર 700 નેનોમીટર 680 નેનોમીટર આપાત કરો તોય દર ઘટી જાય છે. ખાલી 680થી ઓછો આપો તો એ પ્રકાશ સંશ્લેષણનો દર થોડો ઘટે છે. 680થી વધારે પ્રકાશ આપો છો થોડાક પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. પણ 680થી ઓછો, વધુ અને આવો મિક્સ પ્રકાશ જ્યારે એક સાથે આપવામાં આવે ત્યારે પ્રકાશ સંશ્લેષણના દરમાં ખૂબ જ વધારો થાય છે. અને ઓના બેથી જે દર મેળવો તો એના કુલ કરતાં પણ વધારે મળે છે. તો આને ઇમર્શન વૃદ્ધિ અસર કહેવામાં આવે છે. તો દોસ્તો, આ કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ હતા કે જે આપણા પ્રકાશ સંશ્લેષણને લગતા ચેપ્ટર માટે ઉપયોગી હતા તેની વાત કરી. અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 14 શ્વસન, અને ખૂબ આના જેવું જ ઇન્ટરેસ્ટિંગ લોજિકલ ચેપ્ટર છે, સમજવા જેવું. બાયોકેમિસ્ટ્રીનો પાર્ટ પણ એમાં ક્યાંક વચ્ચે આપણે ઉપયોગમાં લઈ શકીએ એટલું રસપ્રદ ટોપિક સાથે શ્વસનમાં ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. થેન્ક યુ.